હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું. આજે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છે ભરતનાટ્યમના એક નિષ્ણાત એવા શ્રીમતી ઉર્જિતાબેન કિનારીવાળા સાથે. ઉર્જિતાબેન, પ્રથમ તો એ જણાવો કે આટલું સુંદર નામ છે, એનો મિનિંગ શું છે? ઉર્જા, શક્તિ, અને બીજા અર્થમાં કહીએ તો ઉર એટલે હૃદય અને જીતા એટલે જીતનાર, હૃદયને જીતનાર ઉર્જિતા. નામ પ્રમાણે જ ગુણ છે, એનર્જેટિક તો છો જ તમે એકદમ. થેન્ક યુ સો મચ. થેન્ક્સ. અને હું એમ પૂછવા માંગુ તમને કે નૃત્ય પ્રત્યે તમને પહેલેથી જ લગાવ છે? કેટલા વર્ષની ઉંમરેથી તમે આ ચાલુ કરેલું ડાન્સ શીખવાનું? નૃત્ય પ્રત્યે પહેલેથી લગાવ કદાચ પહેલેથી કરતાં પણ આગલા જન્મમાં પણ આટલો જ લગાવ હશે એવું હું માનું છું. મેં 6 વર્ષની નાની વયે નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું અને આજ દિન સુધી મારા તમામ કાર્યમાં મારી સાથે મારું નૃત્ય હંમેશા રહ્યું જ છે. તમારી અંદર ઓગળી ગયું છે નૃત્ય, એમ કહેવાય. હા, બરાબર. આટલે બધી આ સ્ટેજ ઉપર પહોંચવા માટે તમારે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડી હશે, કારણ કે નિપુણતા હાંસિલ કરવા માટે થોડી ઘણું તો યોગદાન આપો તો ચાલે નહીં, ઘણું બધું. આના માટે તમારે ઘણું સેક્રિફાઈસ પણ કરવું પડ્યું હશે. તેના વિશે તમે જણાવો. સેક્રિફાઈસ શબ્દ નૃત્ય માટે મેં કર્યું હોય એવું મને ક્યારેય નથી લાગ્યું, કારણ કે નૃત્ય એ જ મારું જીવન છે અને મારા જીવન માટે મેં કંઈક સેક્રિફાઈસ નથી કર્યું. મેં હંમેશા નૃત્યમાંથી કંઈક મેળવ્યું છે, કંઈક શીખી છું. કંઈક શીખવા માટે ક્યારેક થોડીક તકલીફો આવે, પણ એ બલિદાન નહીં, પરંતુ એમાંથી કંઈક શીખવા માટે આપણે કંઈક તકલીફો ઊભી કરી હોય કે એને માટે આપણે કોઈક તકલીફો સહન કરવી પડી હોય એવું બન્યું હોય. રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ તમે લગભગ કેટલા કલાકની પ્રેક્ટિસ કરતા હતા? જ્યારે 6 વર્ષની હતી ત્યારે નૃત્ય ગમતું હતું, પરંતુ નૃત્ય ખરેખર શું હતું એ મને ખબર નહોતી. નીલકંઠભાઈ પટોળાવાળાની સુપુત્રી અને એક સંસ્કારી કુટુંબમાં નૃત્ય એક સંસ્કાર તરીકે મને માતા પિતા તરફથી અમૂલ્ય બક્ષિસ તરીકે મળ્યું, અને જ્યારે એ મને એક ગિફ્ટ રૂપે મળ્યું હતું ત્યારે મને ખબર નહોતી કે આજ મારી જિંદગી છે. અને એ વખતે નૃત્યને હું સમજતી નહોતી, પરંતુ માતા પિતાએ આ એક સંસ્કાર અંગીકાર કરવાના છે અને મારે કરવાના છે એ રીતે મેં શરૂઆત કરી હતી. અચ્છા, દર્શક મિત્રો, આપને જણાવું કે વેરિયસ ડાન્સ ફોર્મ્સ હોય છે, ભરતનાટ્યમ, ઓડિસી, કથક વગેરે. તો ઉર્જિતાબેન, તમને પર્ટિક્યુલરલી આમાં શું એટલું બધું એમ્પાવરિંગ લાગ્યું કે તમે ભરતનાટ્યમ સિલેક્ટ કર્યું? ભરતનાટ્યમ, કથક, મણિપુરી, કથકલી, કુચીપુડી, કુડબંજી, મોહિનીઅટ્ટમ, અનેક પ્રકારના નૃત્યો છે. હવે આ અનેક શાસ્ત્રીય નર્તન શૈલીમાં ભરતનાટ્યમ મેં શા માટે પસંદ કર્યું એ હું કે 6 વર્ષમાં શીખતી કોઈ પણ બાળકીને તમે પૂછો તો એવું નહીં કહી શકે કે મેં શા માટે પસંદ કર્યું. મને મારા માતા પિતાએ મોકલી હતી અને મેં એ એડપ્ટ કર્યું, દેટ ઇઝ અનધર થિંગ. પરંતુ મેં શીખ્યા પછી ભરતનાટ્યમમાં શું ફેર છે, કથકમાં શું છે, મોહિનીઅટ્ટમમાં શું છે, એ હું હવે સમજી શકું છું. ઓકે, તો ભરતનાટ્યમ માટે કહીશ તો ભરતનાટ્યમની અંદર લાસ્ય અને તાંડવ બંને પ્રકાર છે. હવે લાસ્ય એટલે શું એ તમારા માટે એક પ્રશ્ન છે. લાસ્ય એટલે જોમવંતું, શક્તિ, ઉર્જાવાળું જે નૃત્ય છે તે એ તાંડવ નૃત્ય છે, અને લાસ્ય જે નજાકતવાળું છે તે લાસ્ય નૃત્ય છે. તો ભરતનાટ્યમની અંદર તાંડવ અને લાસ્ય બંનેનો સમાવેશ થયો છે. સેમ વે કથકમાં પણ તાંડવ અને લાસ્ય બંનેનો સમાવેશ થયો છે, પરંતુ મોહિનીઅટ્ટમ અને કુચીપુડી એ બધામાં લાસ્ય પ્રકાર થોડો વધારે રહેલો છે. આપણે જોઈએ છે કે દીકરી નાની હોય ત્યારથી જ મમ્મીઓને ખાસ કરીને એવું થાય કે દીકરી છે એટલે ડાન્સ
શીખવાડીએ નેચરલી. પહેલા તો થોડા વર્ષો પહેલા એવું હતું કે નહીં ડાન્સ નોટ અલાઉડ એવી રીતના હતું, પણ હવે છેલ્લા 15-20 વર્ષથી તો એટલું બધું, અને સારું જ છે, કારણ કે એકલું બુકિશ નોલેજનો કોઈ મિનિંગ નથી. દીકરી હોય ને આવી રીતે ડાન્સ સરસ શીખવાડીએ તો એની નજાકતતામાં ઉમેરો થઈ શકે. તો હું એમ પૂછવા માંગુ કે આ જે તમે સંસ્થા ચલાવો છો એમનું નામ અને ક્યાં એ આવેલી છે એ જરા જણાવશો. મારી સંસ્થાનું નામ છે નૃત્યમ નર્તન એકેડમી. હનીક પાર્ક પર એક શાખા છે અને બીજી શાખા મારી છે અડાજણ પાટિયા પર. આટલી બધી દીકરીઓને તમે શીખવાડો છો, ખૂબ જ પ્રેમથી શીખવાડો છો, એ તો હું જાણું છું, પણ કોઈક વાર એ લોકોને સિસ્ટમેટિક કામ કરે એટલે ડિસિપ્લિન પણ એમાં પણ તમે રાખતા હશો. તો શું દરેક વખતે પેરેન્ટ્સનો સપોર્ટ તમને મળી રહે છે? કોઈ પણ વસ્તુની તાલીમ માટે ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે અને એને જ માટે મારા નૃત્ય વર્ગમાં આવવા માટે પણ સૌથી પહેલાં ડિસિપ્લિનમાં નૃત્ય વર્ગનો નક્કી કરેલો યુનિફોર્મ પહેરીને જ બાળકે આવવું પડે છે. એ મારા તાલીમનું પહેલું પગથિયું છે, ડિસિપ્લિનનું પહેલું પગથિયું છે. અને કદાચ એવું કહેવાતું હશે કે ઉર્જિતાબેન જેટલા પ્રેમાળ છે તેટલા જ કડક પણ છે, પણ જો કડક નહીં થઈએ તો જે રિઝલ્ટ આપણે આપવું છે તે વાલીઓને નહીં આપી શકીએ. ક્યારેક શરૂઆતના 2-3 વર્ષમાં બાળક માટે કોઈક વખત વાલી આવે પણ ખરા કે ટીચર મારી દીકરી ગભરાય છે તમારાથી, પણ એ જ વાલી જ્યારે 6 વર્ષ પતે અને 7મા વર્ષે અરંગેત્રમ માટે વાત કરવા આવે તો ત્યારે કે ના, મારી દીકરી જે ગભરાતી હતી પણ આજે એનું પરિણામ અમે જોઈએ છીએ. બસ એ જ મેં કંઈક મેળવું એવો મને આનંદ આપી જાય છે. આટલા બધા સ્ટુડન્ટ્સ આવતા હોય, હવે સ્વાભાવિક છે કે બધાની ક્ષમતા એટલી હોતી નથી કે તરત જ કેપ્ચર કરી લે. તમે જે પણ શીખવાડો સ્ટેપ્સ ને એ બધું, કોઈકનામાં નેચરલી એવા જ ગુણ હોય કે કુદરતી રીતે કે તરત જ શીખી જાય, અને ઘણા સ્ટુડન્ટ્સને એવું હોય કે તમારે એને ખાસ વધારે ધ્યાન આપીને કરાવવું પડે. તો એવા શિષ્યોને તમે કેવી રીતના ધ્યાન આપીને કરાવો છો? અમારા ભરતનાટ્યમમાં નોર્મલી એવી મેથડથી શીખવાડવામાં આવે છે કે વેરી ફર્સ્ટ ડે જ્યારે સ્ટુડન્ટ આવે છે તે વર્ષના અંતિમ દિવસે પણ પહેલે દિવસે શીખેલો સ્ટેપ છેલ્લા દિવસ સુધી કરતી જ હોય છે. એટલે કોઈક વખત એવું થાય કે એક સ્ટેપ સપોઝ કોઈક એક ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ હોય તો એને એ અઠવાડિયામાં આવડી જતો હોય, તો જે ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ નથી તો એને મહિનામાં આવડતો હોય, પરંતુ એની અંદર પાછો ગ્રેસ, એની અંદર પાછા એક્સપ્રેશન, આ બધી વાત આવતા 1 વર્ષ થતું હોય છે. એટલે એન્ડ ઓફ ધ યર તો બધાને જ સરસ રીતે આવડી જતું હોય છે. શિષ્યાઓ સાથે સ્ટેજ પરફોર્મન્સ તમે આપો, કેવું ફિલિંગ થાય છે? કેટલું એક્સાઇટમેન્ટ લાગે છે? કેવી રીતના તમને કેવી લાગણી લાગે તે વખતે? પરફોર્મન્સ વસ્તુ એવી છે કે આજે જે પરફોર્મન્સ કર્યું એ જ પરફોર્મન્સ બીજા સ્ટેજ પર બીજે દિવસે કરવાનું હોય તો એકદમ સેમ નથી હોતું. એની અંદર એક મૂડ હોય છે, એક એવી ક્ષણો હોય છે, એક એવું એક્સાઇટમેન્ટ હોય છે કે દરરોજ જો તમે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર એમ શો રાખ્યા હોય અને સેમ શો તમે કરતા હો, છતાં પણ જો સોમવારનો શો અને શુક્રવારનો શો જુઓ તો એ તમને અલગ લાગશે. અને જ્યારે દીકરીઓ સાથે કરતા હોઈએ તો એક માતા પિતા બાળક સાથે જાણે ટૂર પર નીકળ્યા હોય અને જે ફીલ કરે છે એવી ફિલિંગ્સ મને થાય છે. હવે આ બધામાં શું છે કે મની મેટર્સ એ અલગ વાત છે અને સેલ્ફ સેટિસ્ફેક્શન એ એક અલગ વાત છે, બરાબર છે? ઘણા બધા પારિતોષિક તમને મળ્યા છે, એનો આનંદ જુદો છે, અને જ્યારે દીકરીઓ શિષ્યાઓ તમારી તમને પગે લાગીને જ્યારે ડાન્સ પરફોર્મ કરે ત્યારે તમને જે લાગણી થાય એ આઈ થિંક પ્રાઇઝ તમને મળે એના કરતાં પણ વધારે છે. શું માનવું છે તમારું? એક્ઝેક્ટલી. એ લોકો પગે લાગીને અમને માને એ એક ટ્રેડિશન ગણો, કારણ કે ભરતનાટ્યમ કોઈ પણ ડાન્સની અંદર ગુરુજીને નમસ્કાર કરવા, એક સંગીત અને નૃત્ય ગુરુમુખી વિદ્યા એવી રહી છે કે જ્યાં એક ગુરુનું સ્થાન હજુ પણ અકબંધ રહ્યું છે. અને એવી કલા લઈને અમે બેઠા છીએ એટલે બાળકો અમને પગે લાગે અને અમને માન આપે, એકદમ સ્વાભાવિક છે. પરંતુ ખરેખર
જ્યારે આપણે એકમેકને મળીએ છીએ ત્યારે એકમેકના ફેસના એક્સપ્રેશનથી આપણે તમને મારા માટે અંદરથી કેટલું માન છે તે ખબર પડે છે. અને એ જ્યારે બાળક પગે લાગે છે અને એની આંખમાં જે ભાવ છે એ જોઈને જે આનંદ થાય છે એ વર્ણવી શકાય એવો હોતો જ નથી. તમે કેટલા સિટીઝમાં ડાન્સ પરફોર્મ કર્યું છે અને ક્યાં તમને બહુ વધારે પડતી મજા આવી કે જે તમને યાદ રહી ગયું છે એવું પરફોર્મન્સ કોઈ? સુરત, અમદાવાદ, બરોડા, પૂના, સિમલા, ટર્કી, સ્વિટ્ઝરલેન્ડ એટલી બધી જગ્યા પર પરફોર્મન્સ આપ્યા છે. અમદાવાદ અને પૂનાના પરફોર્મન્સ મને ખૂબ જ યાદ રહી ગયા છે, કારણ કે કલાને સમજનાર જ્યારે ઓડિયન્સ હોય તો એ કલા સમજે છે એવું સ્ટેજ પર આપણે પરફોર્મ કરતા હોઈએ ત્યારે પણ આપણને ખબર પડી જતી હોય છે. અને ખરેખર અમદાવાદનું જે ઓડિયન્સ હતું અને પૂનાનું અમારું અખિલ ભારતીય સેવા સંઘ કરીને એક સંસ્થા છે પૂનામાં, એ લોકોએ જે અરેન્જ કર્યું હતું અને એમાં અમે જે પરફોર્મ કરવા ગયા હતા ત્યારે શબ્દ એ લોકોને ખબર પડે છે એવી ખબર પડતી હતી. સામાન્ય રીતે હું નૃત્ય ઉપરાંત નાટક પણ કરું છું, કદાચ તમને ખ્યાલ હોય તો એમાં પણ અમે લોકો ડાયલોગ ડિલિવરી કરીએ અને તરત જે ઓડિયન્સનો જે રિસ્પોન્સ મળે એનાથી અમને જે ખબર પડતી હોય છે. નોર્મલી એ નાટકમાં થતું હોય છે, પરંતુ નૃત્યમાં એ તરત ઓડિયન્સનો રિસ્પોન્સ આપણને ખબર નથી પડતો હતો. પણ એ અમદાવાદ અને પૂનાના બે પરફોર્મન્સ એવા છે કે મને બરાબર યાદ છે કે ત્યારે જાણે અમે નાટક ભજવતા હોઈએ એવું લાગતું હતું. અચ્છા, એક બીજી વાત કે આજે ભરતનાટ્યમમાં અરંગેત્રમનું મહત્વ ખાસ છે એવું મને લાગે છે. આ 7 વર્ષનો લગભગ કોર્સ હોય છે. હવે એવું જાણવા મળ્યું છે કે ત્યાર પહેલાં પણ આ થઈ શકે, તે કેવી રીતના? 7 વર્ષ પહેલાં પણ જો તમે કોર્સ કમ્પ્લીટ ના કર્યો હોય ત્યાર પહેલાં તમે સ્ટેજ પરફોર્મન્સ ગુરુજીની આગળ તમે કેવી રીતે કરી શકો, એટલે એ જરા એક્સપ્લેન કરો. આ નૃત્યને તમિલનાડુમાં એક પરફોર્મિંગ આર્ટ તરીકે જ લોકો શીખે છે. એમાં એક્ઝામ ને એવું બધું હોતું નથી. જે લોકો 12th પછી ડિગ્રી કોર્સ કરવા માંગે છે તેની વાત જુદી છે, બાકી શોખ માટે જે લોકો કરે છે એ લોકો તો ફક્ત પરફોર્મન્સ જ કરે છે. હવે એ જે 7 વર્ષના વિશારદની કોર્સની જે વાત છે એની અંદર થિયરી અને પરફોર્મન્સ બંને મળીને 7 વર્ષમાં બધું શીખવાનું હોય છે. જ્યારે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યર એ અમારા બેઝિક યર કહેવાય. પ્રારંભિક, પ્રવેશિકા પ્રથમ, પ્રવેશિકા પૂર્ણ. એ પ્રવેશિકા પૂર્ણ સુધીમાં બેઝિક્સ બધું ABCD EFG આવડી ગઈ હોય તો પછી સ્પેલિંગ બનાવવા કે એસે બનાવવા એ અઘરી વાત નથી. પહેલાં સ્પેલિંગ આવડવા જોઈએ. સેમ વે જો તમે 3 વર્ષની અંદર ફર્સ્ટ ક્લાસ રીતે તમારું બેઝિક એકદમ ક્લિયર કરી દીધું હોય તો અઠવાડિયામાં 2 દિવસ જે પ્રેક્ટિસ કરીને 7 વર્ષ સુધી જે કોર્સ પરફોર્મિંગ આર્ટનો શીખવામાં આવે છે તે જ વસ્તુઓ અમે લોકો એને 5 મહિનામાં પણ શીખવાડી શકીએ છીએ. એના માટે બેઝ ક્લિયર હોવો જોઈએ, એ ખૂબ જ અગત્યનું છે. એટલે પહેલું, બીજું અને ત્રીજું વર્ષ ખૂબ અગત્યનું છે. હા, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એ તમે કેટલો સમય બાળકો આપે છે અને શિક્ષક કેટલું જલ્દી કરાવી શકે છે એના પર ડિપેન્ડ કરતું હોય છે. સામાન્ય રીતે મમ્મીઓને એક પ્રશ્ન મૂંઝવે છે કે જે અરંગેત્રમ ઘણા બધાની ઈચ્છા હોય કે કરાવીએ, પણ એમાં પૈસા ખૂબ લાગતા હોય છે. બહુ જનરલ વાત છે, એવું સાંભળ્યું છે ને બધાને ખબર છે. તો એના વિશે તમે કંઈક એ નહીં કરી શકો, કંઈક પ્લાન નહીં કરી શકો કે એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય, જો મની મેટર્સના લીધે જો એનું સ્ટેજ પરફોર્મન્સ આવી રીતે રહી જતું હોય તો તમે એને કેવી રીતે સપોર્ટ કરો? કારણ કે આ પણ એક બધાની પાસે એટલી કેપેસિટી નથી હોતી. એ જરા એક્સપ્લેન. આજે સુરતમાં સમૂહ અરંગેત્રમ શરૂ મેં કર્યા હતા, કારણ કે પહેલાં એક અને પહેલાં 2 છોકરીઓના અલગ અલગ કરાવ્યા ત્યારે ખર્ચો લગભગ લાખની નજીક પહોંચી ગયો. હવે એવું મારો જે એરિયા છે તે મિડલ ક્લાસ છે. આ પહેલાં હું ક્રિપ્કો સ્ટાફ ક્લબમાં ક્લાસ ચલાવતી હતી. એટલે ક્લબની અંદર ક્લબ એટલે કંપની
સબસિડી આપતી હતી અને અડધા પૈસા સ્ટુડન્ટે કાઢવાના હતા, એટલે ત્યારે એ બહુ અઘરી વાત નહોતી. પરંતુ સુરતના સ્ટુડન્ટને જ્યારે કરાવવા માટે મેં સ્ટાર્ટ કર્યું તો પછી મેં વિચાર્યું કે આ લાખ સુધીનો ખર્ચો કરાવવો બાળકો બધાને માટે પોસિબલ નથી. અને ત્યારે પછી મેં વિચાર્યું કે ના, આપણે હવેને સમૂહ અરંગેત્રમમાં ફેરવીએ, અને એ અમે લોકો સમૂહ અરંગેત્રમ સ્ટાર્ટ કરી દીધા છે. બીજી વાત કે કદાચ ખબર નથી મારે આ વસ્તુનું એક્સપ્લેનેશન કરવું જોઈએ કે નહીં, બટ મારી સંસ્થામાં 35,000 થી 40,000ની વચ્ચે કાર્ડથી માંડીને હોલ, મ્યુઝિશિયન, મારી ફીસ, બાળકોના કોસ્ચ્યુમ્સ, બાળકોના ઓર્નામેન્ટ્સ, બધી જ વસ્તુ ઇન્ક્લુડ થઈને ટોટલ 35 થી 40ની અંદર અમે એક પેકેજ બનાવીને અરંગેત્રમ કરાવીએ છીએ. આ ઘણું જ સારું કહેવાય, કારણ કે જે ટેલેન્ટેડ વિદ્યાર્થીનીઓ છે, જો પૈસાના અભાવે જો એ લોકોનું જો રહી જતો હોય આગળ આવવા માટે સ્ટેજ પરફોર્મન્સ અને બધાને બતાવવાનું કે પોતાનામાં કેટલી કલા છે, તો આ જે તમે આ એક સ્ટેપ લીધું છે રિયલી ગ્રેટ કહેવાય. Thank you. અચ્છા, આજે આટલું બધું તમે ફાળો આપ્યો છે, આમાં આટલા સ્ટેજ ઉપર તમે પહોંચ્યા છો, નેચરલી તમારે બહુ ટાઈમ આપવો પડ્યો હશે. દરેક લેડીઝને સોશિયલ લાઈફ, ફેમિલી મેમ્બર્સ બધું જ સંભાળવાનું હોય, જે પણ પ્રોફેશન તમે સિલેક્ટ કરો તેને પણ ટાઈમ આપવાનો હોય, તો તમે આ બધું પહેલેથી કેવી રીતે એડજસ્ટ કર્યું? જેને કંઈક કરવું છે એને કોઈક ને કોઈક રસ્તા મળી જાય એવી વાત છે. એટલે અત્યારે તો હવે હું મારી બધી જવાબદારીમાંથી જાણે મુક્ત થઈ ગયો એવું લાગે છે, પરંતુ તમારી વાત સાચી છે કે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એને મૂકીને પણ આ બધું કરવું ખરેખર અઘરું તો ખરું, પરંતુ મારા સદનસીબે મારું સાસરું અને પિયર બંને સુરતમાં હોવાને કારણે મમ્મી અને સાસુજીના હાથ નીચે મારું બાળક ક્યાં મોટું થઈ ગયું તે મને ખબર નથી પડી. અને આ જો મને જે રીતે મારા ઘરમાંથી મારા મિસ્ટરનો સપોર્ટ કે મારા પિયર સાસરા બધા તરફથી જે સપોર્ટ મળ્યો છે તેઓ દરેકને મળે તો જ આ શક્ય બને એવું તો હું ચોક્કસપણે માનું છું. ખરી વાત છે, કારણ કે લેડીઝ મેમ્બરને જો ઘરનો સપોર્ટ ના હોય તો એ ખરેખર જ અઘરું થઈ જાય છે. આપણી બધી ટેલેન્ટ છુપાઈ જાય, અને જો ઘરનો કોઈ સપોર્ટ હોય, કોઈ તમને વધારે એન્કરેજ કરે તો તમે ખીલીને બહાર આવી શકો છો નેચરલી. હવે મને ખ્યાલ છે ત્યાં સુધી તમારે દીકરી નથી, પણ તમારે એમ તારે ઘણી બધી દીકરીઓ તમારી જ કહેવાય, બરાબર છે? અચ્છા, અને આ હું એમ પૂછવા માગું તમને કે તમે ગરબાના નવરાત્ર આવે ત્યારે ગરબા પણ તમે શીખવો છો? જજ તરીકે તો તમે જાઓ છો એ મને ખબર જ છે, અને બહુ સરસ જજમેન્ટ આપો છો તે પણ ખબર છે. ઓકે, અત્યારે ભરતનાટ્યમના નોર્મલ ક્લાસીસ મારા સવારે લગભગ 10 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે અને 1 વાગ્યા સુધી, અને પછી પાછા બપોરે સ્ટાર્ટ થાય છે 4થી તે રાત્રે 10 વાગ્યા સુધી. એટલે સ્પેશિયલ હવે મેં ગરબા શીખવાડવાનું બંધ કર્યું છે, પરંતુ નોર્મલી અમારું કોઈક સંસ્થા તરફથી જે પ્રોગ્રામ હોય તેમાં મારી દીકરીઓને હું તૈયાર કરાવીને ત્યાં આગળ અમે ગરબા કરીએ છીએ. અચ્છા, હવે જે તમારી મહેનત, લગન, ધગશ આ બધાથી જે તમે આ સ્ટેજ ઉપર આવ્યા છો, આગળ હજી વધારે તમે આગળ વધો એવી અમારા બધાની તો શુભેચ્છા છે જ, પણ ફ્યુચર તમારા શું પ્લાન્સ છે આ ફિલ્ડમાં? ફ્યુચરમાં આ એવું અનંત ફિલ્ડ છે કે ક્યારે કઈ બાજુ વળાંક લે છે અને ક્યારે ક્યાં પહોંચી જઈએ છીએ તે ખબર નથી. બસ પ્રભુને એવી જ પ્રાર્થના કે જન્મોજન્મ આ આર્ટ આપે, આ જે દીકરીઓ મારી પાસે આવે છે એવી દીકરીઓ પણ જન્મ આપે, અને એ દીકરીઓને હું પોતે આગળ ને આગળ શીખતી રહું, એ દીકરીઓને આગળ ને આગળ શીખવાડતી રહું. અમારા બધાની પણ શુભેચ્છા છે, વેલ વિશિસ છે કે જે તમારી શિષ્યાઓ છે દીકરીઓ જ ગણો, બધા તમને ખૂબ માન પાન પ્રેમ આદરથી તમને હંમેશા યાદ રાખે. ઓકે, થેન્ક યુ, તમે અમને ફાળો આપ્યો, આટલો સમય ફાળવ્યો તમારો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચેનલ સુરતનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. એક પેલું લાસ્ટ